ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો હવે આપણે ચર્ચા કરવાની છે આપણા આગળના ટૉપિકની, કે જેનું નામ છે સ્વપ્રતિકારકતા. આના પહેલાં જ્યારે આપણે જે ટૉપિક જોયેલો હતો એ ટૉપિક જે છે એ પ્રતિકારકતા ઉપર આધાર રાખતો હતો. પ્રતિકારકતા વિશે આપણે એ વાત જોઈ હતી કે ખાસ કરીને માનવ શરીર જે છે, આ માનવ શરીર સ્વજાત દ્રવ્ય અને પરજાત દ્રવ્ય આ બે વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. તો સ્વજાત દ્રવ્ય શું છે? તો કે જે દ્રવ્ય જે છે એ શરીરનું દ્રવ્ય છે, પોતાના બોડીનું દ્રવ્ય છે, તો એને આપણે સ્વજાત દ્રવ્ય કહેશું. જ્યારે પરજાત દ્રવ્ય શું છે? તો જે પરજાત દ્રવ્ય છે એ ખાસ કરીને બહારથી આવતો ઘટક છે. તો સ્વજાત અને પરજાત દ્રવ્ય વચ્ચેનો જે ભેદ છે એ આપણું શરીર બહુ સારી રીતે પારખી શકે છે. સ્વજાત દ્રવ્ય પ્રત્યે કોઈ ખાસ પ્રકારનું રિએક્શન જે છે એ બોડી આપતું નથી, પરંતુ પરજાત દ્રવ્ય જે છે ઇઝ અ ફોર્મ ઓફ એન્ટીજનના સ્વરૂપે કદાચ હોઈ શકે, તો એની સામે માનવ શરીર જે છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તો પ્રતિકારકતા વિશે આપણે આટલું જે છે એ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે આજનો ટોપિક જે છે એ સ્વજાત પ્રતિકારકતા, સ્વપ્રતિકારકતા ઉપર આધારિત છે. તો સ્વપ્રતિકારકતા શું છે? તો જેમ આપણે વાત કરી કે માનવ શરીર જે છે એ ખાસ કરીને બે મુખ્ય કામ કરે છે. તો કે જે સ્વજાત દ્રવ્ય જે છે એની પ્રત્યે કોઈ પ્રતિકારકતા દર્શાવતું નથી, પરંતુ જે પરજાત દ્રવ્ય છે એની ફરતે કોઈને કોઈ પ્રતિક્રિયા જે છે તે દર્શાવે છે. તો સ્વપ્રતિકારકતા શું છે? તો ઘણી વખત એવું થતું હોય છે કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીમાં જે મુજબ બહારના ઘટકો એટલે કે પરજાત દ્રવ્ય આધારિત જે પ્રતિકારકતા હોય છે, એવી જ પ્રતિકારકતા ઘણી વખત શરીરના કોષો કોઈ ખામીના કારણે પોતાના શરીરના રક્ષક કોષો ઉપર જ આ પ્રતિકારકતા જે છે એનો મારો કરતા હોય છે. તો આ આખી જે અવસ્થાની જે આપણે વાત કરીએ છીએ એ આખી અવસ્થા જે છે એ સ્વપ્રતિકારકતા તરીકે ઓળખાય છે. તો શું છે સ્વપ્રતિકારકતા? તો જે મુજબ વ્યાખ્યા લખેલી છે કે કેટલીક વખત જનીનિક કારણો કે બીજા અન્ય કારણોસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે. આપણે જેમ આગળ વાત કરી કે જે પરજાત દ્રવ્ય છે એની ઉપર તો શરીરના કોષો જે છે ઘટકો એ હુમલો કરે છે ને એને મારી નાખે છે, શરીરમાં પ્રવેશતા અટકાવે છે. પરંતુ ખાસ કરીને પોતાના જ કોષો ઉપર હુમલો કરવાની ક્રિયા, તો આ આખી પ્રક્રિયા જે છે એને ખાસ કરીને આપણે સ્વપ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. તો ખાસ કરીને સંધિવા, રૂમેટાઇટિસ આર્થરાઇટિસ જે રોગ છે એ સંધિવા જે છે એ સ્વપ્રતિકારકતા જે છે એનું ઉદાહરણ છે, કે જેની અંદર જનીનિક કે કોઈ કારણસર પોતાના જ કોષો જે છે શરીરના કોષો પર હુમલો કરતા હોય છે. તો આ વાત રહી સ્વપ્રતિકારકતાની. તો આખું પ્રતિકાર તંત્ર છે કે જેની આપણે ચર્ચા કરી છે કે જે ખરેખર પરજાત દ્રવ્યો જે છે એનો મારો કર્યો છે, પરજાત દ્રવ્યને મારી નાખે છે. તો આખું રોગ પ્રતિકારક તંત્ર જે છે એ રોગ પ્રતિકારક તંત્ર શેનું બનેલું છે? તો મોસ્ટ ઓફલી આખું રોગ પ્રતિકારક તંત્ર જે છે એ લસિકા અંગોનું બનેલું છે. લસિકા અંગો જે છે, રોગ પ્રતિકારક તંત્રનું મુખ્ય કામ પ્રતિકારકતા આપવાનું છે. તો પ્રતિચારની ક્રિયા અને એલર્જીની ક્રિયા, આ બે ક્રિયા સાથે આખું તંત્ર જે છે એ સંકળાયેલું છે. તો લસિકા અંગોની વાત કરીએ તો લસિકા અંગો જે છે એ મુખ્યત્વે બે પ્રકારના છે. એની અંદર પહેલું લસિકા અંગો જે છે જેને આપણે નામ આપશું પ્રાથમિક લસિકા અંગો. તો પ્રાથમિક લસિકા અંગો જે છે, જે અંગો એવા છે કે જ્યાં લસિકાગણનું સર્જન થાય છે અથવા તો પરિપક્વ થવાની ક્રિયા થાય છે. તો ફરી એકવાર, તો પ્રાથમિક લસિકા અંગો જે છે, પ્રાથમિક લસિકા અંગોની વાત કરીએ તો આ એવા અંગો છે કે જ્યાં ખાસ કરીને સર્જન અને પરિપક્વન થવાની ક્રિયા થાય છે. તો કયા અંગો એવા છે કે જ્યાં
ખાસ કરીને આવી ક્રિયાઓ થાય છે તો એની અંદર આપણે વાત કરીએ તો ઉદાહરણમાં અસ્થિ મજ્જા, બોન મેરો તરીકે ઓળખાતા ઘટકો, અને બીજા નંબર ઉપર છે થાઇમસ. તો લાંબા હાડકાના અસ્થિ મજ્જા બોન મેરો તરીકે ઓળખાય છે. તો આ અસ્થિ મજ્જા જે છે, અસ્થિ મજ્જાની જો વાત કરીએ આપણે, એટલે કે બોન મેરો, આની અંદરથી ઉત્પન્ન થતા લસિકા કોષોને બી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને એવી જ રીતે થાઇમસની વાત કરીએ તો થાઇમસ જે છે એ ખાસ કરીને માનવના છાતીના ભાગે આવેલી રચના છે, જે લસિકા કોષો જે છે એના સર્જનનું કામ કરે છે, રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલી છે. જન્મ સમયે થાઇમસ ગ્રંથિ જે છે એનું કદ ખૂબ વધારે હોય છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેનું કદ જે છે એ ઘટતું જાય છે. પુખ્ત અવસ્થાએ થાઇમસ ગ્રંથિ જે છે એની સક્રિયતા જે છે એ મહત્તમ હોય છે, એટલે રોગ પ્રતિકારક તંત્ર જે છે એ ખૂબ વધુ સક્રિય હોય છે, જેથી રોગ થવાની સંભાવના જે છે ખૂબ ઓછી થઈ જાય છે. તો થાઇમસ ગ્રંથિ જે છે એમાંથી ટી લસિકા કોષો જે છે એ સર્જાતા હોય છે. હવે આપણે આગળ પણ ચર્ચા કરેલી છે કે બી કોષો જે છે એ ખરેખર સૈન્ય બનાવે છે, જો એ રોગકારક એટલે કે એન્ટીજન સામે લડવાની ક્ષમતા ધરાવવા માટેના ઉપયોગી ઘટકો છે. પરંતુ જે ટી કોષો છે, એ ટી કોષો જે છે એ સૈન્ય બનાવતા નથી, પરંતુ એ બધા મદદ કરતા કોષો છે, મદદ કરતા ટી કોષો. એટલે આને આપણે શબ્દ વાપરો તો હેલ્પર ટી સેલ, ઓલ્સો નોન એઝ અ TH. બરાબર છે. તો THનો અર્થ એવો થયો કે હેલ્પર ટી સેલની અહીંયા વાત થાય છે. આ મદદ કરતા લસિકા કોષો છે, જે શું કરશે તો કે લડવા સામે જે બી લસિકા કોષો જે છે લડવાની ક્ષમતા ધરાવે છે, એને મદદ કરવાનું કામ જે છે એ ખાસ કરીને ટી લસિકા કોષો કરતા હોય છે. તો જે મુજબ આપણે એવી ચર્ચા કરી કે પ્રાથમિક લસિકા અંગો જ્યાં પરિપક્વ થવાની ક્રિયાઓ થાય છે, સાથે સાથે આવા કેટલાક દ્વિતીય લસિકા અંગો પણ છે. તો એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીશું બરોળની. તો બરોળ જે છે એ વટાણાના દાણા જેવી રચના છે. જ્યારે વાત આપણે બરોળની કરીએ છીએ તો વટાણાના દાણા જેવી રચના છે. બરોળ જે છે ખાસ કરીને ઇરિથ્રોસાઇટ્સ જે છે એનું સંગ્રહ સ્થાન છે. ખાસ કરીને RBCS આપણે અલગ અલગ શબ્દોથી એને ઓળખીએ છીએ, રેડ બ્લડ સેલ્સ, રેડ બ્લડ કોર્પોક્સલ્સ, એરિથ્રોસાઇટ્સ, રક્તકણો. તો ઇન શોર્ટમાં બધા ઘટકો જે છે એનું મોટામાં મોટું સંગ્રહ સ્થાન પણ બરોળ છે. તો RBCS જે છે એ ખાસ કરીને લાંબા હાડકાના અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય છે, જે આપણે બધા બહુ વ્યવસ્થિત રીતે જાણીએ છીએ. એનો આયુષ્યકાળ જે છે એ 120 દિવસનો છે, 120 ડેઝ. તો 120 દિવસ પછી જે રક્તકણ છે એ ખાસ કરીને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે બરોળમાં સંગ્રહાય છે. એટલે બરોળને રક્તકણોનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. રક્તકણોનું કબ્રસ્તાન, અથવા તો ઘણા જે સાહિત્ય છે એમાં સ્મશાન પણ લખેલું હોય છે, સેમ ટુ સેમ. એટલે મોટામાં મોટું સંગ્રહ સ્થાન જે છે એ બરોળ છે. તો બરોળ પણ એક દ્વિતીયક લસિકા અંગ છે કે જે લસિકા કોષો જે છે એને મુક્ત કરવાનું કામ કરે છે અને શરીરની રોગ પ્રતિકારકતામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે. બીજા નંબર ઉપર વાત કરીએ તો કેટલીક લસિકા ગાંઠો આવેલી હોય છે, એની અંદરથી પણ કેટલાક રોગ પ્રતિકારક ઘટકો જે છે એ મુક્ત થાય છે અને શરીરની રોગ પ્રતિકારકતામાં વધારો કરે છે. ત્રીજા નંબરે જો વાત કરીએ કાંકડાની, તો કાંકડા જે છે ખાસ કરીને એ પણ એક લસિકાગ્રસ્ત અંગ છે કે જ્યારે શરીરની અંદર રોગકારકોની સંખ્યામાં વધારો થઈ જાય છે એ સમયે આવા ઘટકો જે છે એ રોગ પ્રતિકારક ઘટક તરીકે કામ આપતા હોય છે. છેલ્લે નાના આંતરડાની અંદર પેયર્સ પેચ નામની રચના પણ દ્વિતીયક લસિકા જે છે ઘટકો ઉત્પન્ન કરી શકે છે, જે આ મુજબ જ કામ કરતા હોય છે. તો આખા લસિકા અંગો જે પ્રાથમિક અને દ્વિતીયક આપણે જોઈ ગયા છીએ, આ બધા લસિકા અંગો જે છે એ ખાસ કરીને એક જ કામ કરે છે, રોગ પ્રતિકારક તંત્રની સક્રિયતા અને એને મદદ કરવાનું. રોગ પ્રતિકારક તંત્ર જે છે એ આ બંનેની મદદથી સક્રિય થશે. બીજું
કે આના સિવાય શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગની અંદર કેટલીક શ્લેષ્મ સંકલિત લસિકા પેશીઓ આવેલી હોય છે, જે 50% જેટલો હિસ્સો ધરાવે છે, કે જેને માલ્ટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મ્યુકોસલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ, જે કુલ શરીરના 50% જેટલું જે છે ભાગ ધરાવે છે. તો ટોટલી લસિકા તંત્ર જે છે એ મુખ્યત્વે રોગ પ્રતિકારકના તંત્ર તરીકે ખૂબ ઉપયોગી છે. નજર કરી લો અહીંયા સુધી. તો હવે આપણે રોગ પ્રતિકારકતા, સ્વરોગ પ્રતિકારકતા બધી વસ્તુનો અભ્યાસ કર્યા બાદ થોડી ચર્ચા હવે એને સંલગ્નિત કેટલાક રોગો વિશે કરવાની છે. તો એમાં ખાસ કરીને આપણે રોગ પ્રતિકારકતા આધારિત રોગોની વાત કરીએ તો ઘણા બધા એવા રોગો જે છે જે ખાસ કરીને રોગ પ્રતિકારકતા ઉપર આધારિત હોય છે. બે વિશિષ્ટ રોગો જે છે આપણે અત્યારે અભ્યાસ કરવાના છે. એમાં એક છે HIV એડ્સ અને બીજું છે કેન્સર. બંને રોગો જે છે ખૂબ જ મોટા છે અને IMP પ્રશ્નો પણ કહી શકાય કે એમાંથી પૂછાવાની સંભાવના પણ વધારે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું મોસ્ટ ડેન્જરસ એડ્સ. તો એડ્સ જે છે એ ખાસ કરીને વિશિષ્ટ અને જીવલેણ રોગ છે. એડ્સનું પૂરું નામ જે છે એ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો આ જે છે એ આખું નામ છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. સિન્ડ્રોમ એટલે આપણે રોગ કહી શકાય, ડેફિશિયન્સી એટલે ઉણપ, લેક, ઉણપ, ઇમ્યુનો એટલે કે પ્રતિકારકતા. તો પ્રતિકારકતાની ઉણપથી થતો રોગ છે HIV એડ્સ. તો HIV એડ્સની વાત કરીએ તો એના માટે ખાસ કરીને થોડીક પૂર્વ ધારણાઓ વિશે આપણે અભ્યાસ કરીએ કે HIV એડ્સ જે છે એ સૌ પ્રથમ 1981 એનો પ્રથમ કેસ નોંધાણો હતો. સૌ પ્રથમ 1981 એનો સૌથી પહેલો કેસ જે છે એ વિશ્વ સમક્ષ આવેલો HIV એડ્સનો. 25 વર્ષની અંદર આશરે HIV એડ્સથી 25 મિલિયન લોકો, 25 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામેલા છે. તો આ જે હતી એની પૂર્વ ધારણા હતી. તો હવે વાત કરીએ કે કયા રોગકારકો જે છે કે જે HIV એડ્સ જે છે એની અંદર ભાગ લેશે. તો રોગકારકનું નામ છે રેટ્રોવાયરસ. રેટ્રોવાયરસ ખરેખર HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ખાસ અગત્યની વાત, એડ્સનું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જ્યારે HIVનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બેમાં ખાસ ધ્યાન રાખજો. તો જે હ્યુમન ઇમ્યુની ડેફિશિયન્સી વાયરસ છે ધીસ ઇઝ ઓલ્સો રેટ્રોવાયરસ તરીકે પણ ઓળખાય છે. તો રેટ્રોવાયરસ જે છે ખરેખર એનું કુળ છે, HIVના વાયરસનું કુળ છે. રેટ્રોવાયરસ કુળનો વાયરસ છે. સાથે સાથે એની પ્રજાતિની વાત કરીએ તો એની પ્રજાતિ છે લેન્ટીવાયરસ. આ જે મુદ્દાઓ છે કે જે બુકમાં તમને નથી આપેલા, એટલે આજે છે એ એક્સ્ટ્રા ડોઝ ફોર નીટ કહી શકાય કે નીટમાં ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય છે. તો એનું કુળ જે છે એ છે રેટ્રોવાયરસ, પણ એની પ્રજાતિ છે લેન્ટીવાયરસ. બીજું કે HIV એડ્સ જે છે
એ ખાસ કરીને 2 તબક્કામાં થાય છે. એમાં 2 તબક્કા જે છે એ 2 તબક્કાની જો વાત કરીએ તો સ્ટેજીસ ઓફ એઇડ્સની વાત કરીએ તો પહેલું જે છે એને આપણે નામ આપશું લે પીરિયડ, અને બીજું જે છે એને આપણે નામ આપીશું વિન્ડો પીરિયડ. વિન્ડો પીરિયડ અને લે પીરિયડ. તો આ બંને પીરિયડ જે છે ખરેખર તબક્કાઓ દર્શાવે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ લે પીરિયડની. તો લે પીરિયડ ખરેખર શું છે? તો કે વાયરસ જ્યારે દાખલ થાય છે શરીરની અંદર, તો વાયરસ દાખલ થાય ત્યારથી લક્ષણ દર્શાવે ત્યાં સુધીનો જે સમયગાળો છે એને આપણે લે પીરિયડ તરીકે ઓળખીએ છીએ. અને લે પીરિયડ જે છે એ ખાસ કરીને 5 થી 10 વર્ષનો હોય છે. આ જે ટાઈમિંગ જે છે એ 5 થી 10 વર્ષનો હોય છે લે પીરિયડ. બીજો જે ટાઈમિંગ છે કે જેને આપણે વિન્ડો પીરિયડ દેખાડીએ છીએ, એટલે વિન્ડો પીરિયડ જે છે એ રોગકારક દાખલ થાય ત્યાંથી પોઝિટિવ ટેસ્ટ ન આવે ત્યાં સુધીનો સમયગાળો છે. ત્યાં સુધીનો સમયગાળો છે. અને વિન્ડો પીરિયડ જે છે એનો જે ટાઈમિંગ જે છે એ વિન્ડો પીરિયડ જે છે રોગકારક તમારા શરીરની અંદર દાખલ થાય છે, તમે HIV એઇડ્સના નિદાન માટેની પદ્ધતિનો ઉપયોગ કરો છો, તો નિદાન માટેની જે પદ્ધતિ જે છે એમાં જ્યારે ટેસ્ટ પોઝિટિવ આવે ત્યાં સુધીનો સમયગાળો વિન્ડો પીરિયડ તરીકે ઓળખાય છે, જે 2 થી 12 અઠવાડિયાનો હોય છે. 2 થી 12 વીક જે છે આટલો સમયગાળો હોય છે. આ ટોપિક પણ બુકની અંદર નથી આપેલો, નીટ માટેનો ટોપિક છે, સામાન્ય માહિતી માટેનો. તો ફરીવાર એઇડ્સ જે છે એને આપણે 2 પીરિયડમાં ડિવાઈડ કરીએ છીએ. ફર્સ્ટ જે છે એનું નામ છે લે પીરિયડ અને સેકન્ડ જે છે વિન્ડો પીરિયડ તરીકે ઓળખાય છે. તો જે પહેલો પીરિયડ જે છે કે જેને આપણે લે પીરિયડ તરીકે ઓળખીએ છીએ, કે જેમાં વાયરસ દાખલ થાય ત્યારથી HIV એઇડ્સના લક્ષણ દર્શાવે ત્યાં સુધીનો સમયગાળો જે છે એ લે પીરિયડ તરીકે ઓળખાય છે. લે પીરિયડનો ટાઈમિંગ જે છે એ 5 થી 10 વર્ષનો છે. બહુ લાંબો પીરિયડ જે છે જે લે પીરિયડ લઈ લે છે. બીજો જે ટાઈમિંગ છે ઇઝ ઓલ્સો નોન એઝ અ વિન્ડો પીરિયડ. વિન્ડો પીરિયડનું મુખ્ય લક્ષણ શું છે? તો કે રોગકારક તમારા શરીરની અંદર દાખલ થાય છે. દાખલ થાય છે ત્યાંથી તમે ટેસ્ટ પોઝિટિવ આવે ત્યાં સુધીનો જે ટાઈમિંગ ગેપ છે આ જે છે એને આપણે વિન્ડો પીરિયડ તરીકે ઓળખીએ છીએ, જે 2 થી 12 અઠવાડિયાનો હોય છે. ખાસ કરીને ખૂબ જ ઝડપથી જે છે એ આગળ વધતી ક્રિયા છે. બીજી વસ્તુ કે આપણે પહેલાં પણ એવી વાત કરી છે કે એઇડ્સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એટલે કે અહીંયા ડેફિશિયન્સી છે, ઉણપ છે. કોની ઉણપ છે? તો કે ઇમ્યુનો એટલે કે રોગ પ્રતિકારકતાની. તો રોગ પ્રતિકારકતા કેવી રીતે ઘટે છે એની આપણે વાત કરીશું. તો ખાસ કરીને HIV એઇડ્સના રોગકારકની વાત કરીએ તો આ વાયરસ જે છે એ ખાસ કરીને શરીરના રોગ પ્રતિકારક તંત્રને અસર કરે છે, જેને પરિણામે HIVની સાથે કેટલાક જે સામાન્ય રોગો છે એ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. એટલે કે રોગ પ્રતિકારક તંત્રને કઈ રીતે અસર કરે છે? તો કે વાયરસ જ્યારે વ્યક્તિના શરીરની અંદર પ્રવેશે છે ત્યારથી તે બૃહદ કોષોમાં પ્રવેશે છે, જ્યાં વાયરસ જે છે એ RNAનું સ્વયંજનન કરે છે. અને સ્પેશિયલી ટાર્ગેટ જે છે એ TH સેલ, જેને આપણે હેલ્પર ટી સેલ એટલે કે મદદ કરતા કોષો તરીકે ઓળખીએ છીએ. લસિકા કોષો અથવા તો મદદ કરતા ટી કોષો તરીકે ઓળખીએ છીએ. તો ટી સેલ જે છે કેવી રીતે ઉપયોગ થાય છે? તો કે જે પૂર્ણ કક્ષાનો એઇડ્સ છે, પૂર્ણ કક્ષાનો એઇડ્સ, તો આ પૂર્ણ કક્ષાના એઇડ્સની અંદર TH ઘટકોની જે સંખ્યા છે તે ખાસ કરીને 200 × 10⁶ લીટર જેટલી થઈ જાય છે. તો આ જે છે એની કરતાં પણ બરાબર છે THની ઓછી સંખ્યા થઈ જાય છે. નોર્મલ પીરિયડની જો વાત કરીએ તો નોર્મલ સ્ટેજની અંદર TH જે છે એ 900 × 10⁶ પર
લિટર જેટલી સંખ્યા ધરાવતા હોય છે. એટલે કે 900થી ઘટીને આટલી થઈ જાય છે. એટલે કે ટીએચ સેલ જે છે એ સૌથી વધારે અસર થાય છે, જે સીધા રોગ પ્રતિકારક તંત્રને અસર કરે છે. એટલા માટે આ રોગને ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો હવે આપણે વાત કરીશું કે આ જે રેટ્રોવાયરસની જે આપણે ચર્ચા કરીએ છીએ એ રેટ્રોવાયરસ જે છે, આપણે વાત કરી કે મેક્રોફેજની અંદર આરએનએ જે છે એ સ્વયંજનન પામે છે અને ટીએચ કોષો ઉપર મારો કરે છે, જેને પરિણામે એની સંખ્યા જે છે એ ખૂબ જ ઘટી જાય છે. 900 × 10⁶ લીટર પર લીટરથી શરૂ કરીને 200 × 10⁶ લીટર કરતાં પણ ઓછી સંખ્યા થઈ જાય છે. તો આ જે છે એ સ્વયંજનનની ક્રિયા દ્વારા થાય છે. ફરી એકવાર વાત કરી નાખીએ કે આપણે ચર્ચા વાયરસની કરીએ છીએ અને વાયરસ જે છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયા દર્શાવે છે. ફરી એકવાર આપણે વાત કરીશું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન, કે જેનો વધુ પડતો અભ્યાસ જે છે આપણે ચેપ્ટર નંબર 6ની અંદર કરવાનો છે. આપણે ઓલરેડી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન ખાલી વાયરસ દર્શાવે છે. સામાન્ય રીતે શું હોય કે સજીવોની અંદર ડીએનએ જે છે એ સ્વયંજનનની ક્રિયા દર્શાવે છે. આ ડીએનએ જે છે એ ડીએનએ સ્વયંજનનથી ડબલ થાય છે, દ્વિગુણન દર્શાવે છે. ડીએનએમાંથી આરએનએ બનવાની જે ક્રિયા છે, આખી ક્રિયાને આપણે પ્રત્યાંકનની ક્રિયા કહેવામાં આવે છે. એટલે કે ડીએનએમાંથી આરએનએ બનશે. બીજું કે આરએનએમાંથી પ્રોટીન બનવાની ક્રિયા કે જે ભાષાંતરણ તરીકે ઓળખાય છે. આ આખી પ્રક્રિયા છે કે જેને ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયા કહે છે. વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે અને એ આરએનએ એસએસઆરએનએ હોય છે, એટલે કે સિંગલ સ્ટ્રેન્થ આરએનએ, એક શૃંખલીય આરએનએ. ત્યાંથી પ્રક્રિયાની શરૂઆત થાય છે. એટલે આ પ્રોસેસને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયા કહેવામાં આવે છે. તો હવે આપણે થોડી ચર્ચા કરીશું રેટ્રોવાયરસનું સ્વયંજનન. આખો ચાર્ટ છે, પૂછાઈ શકે એવો ચાર્ટ. એટલે વાત કરીશું રેટ્રોવાયરસનું સ્વયંજનન. આપમેળે એની સંખ્યામાં કેવી રીતે વધારો થાય છે, રેટ્રોવાયરસ શરીરમાં કેવી રીતે દાખલ થાય છે, એની આપણે ચર્ચા કરીશું. પછી આપણે એડ્સ જે છે એ કેવી રીતે થાય છે એની માહિતી મેળવી લેશું. તો રેટ્રોવાયરસ જે છે એ કેવી રીતે દાખલ થશે એની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી જોડે અહીંયા આ એક રેટ્રોવાયરસ છે ધારી લઈએ, જેની અંદર નોર્મલ જેનેટિક મટીરિયલ જે છે અહીંયા આપણે સિંગલ સ્ટ્રેન્થ આરએનએ મૂકેલું છે. તો જે રેટ્રોવાયરસ છે, આ રેટ્રોવાયરસ જે વાયરલ પ્રોટીન કોર ધરાવે છે, પ્રોટીન કોર, ચેપગ્રસ્ત અવસ્થા ધરાવતો ઘટક. હવે શું થાય છે તો કે જે આનું વાયરલ આરએનએ કોર જે છે એ વાયરલ આરએનએ કોર સામાન્ય કોષને અસરગ્રસ્ત બનાવે છે. વાયરલ આરએનએ કોર સામાન્ય કોષને ચેપગ્રસ્ત બનાવે છે. એટલે આના સંપર્કમાં આવતા સામાન્ય કોષો જે છે એ બધા ચેપગ્રસ્ત થઈ જશે. એટલે કે સામાન્ય કોઈ કોષ છે, ફોર એક્ઝામ્પલ કે આ બીજો એક કોષ આપણે અહીંયા દર્શાવી દઈએ, આ સામાન્ય કોષ છે એ પણ કેવો થઈ જાય છે, રેટ્રોવાયરસ ધરાવતો કોષ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ કે આપણે એની અંદર પણ મટીરિયલ જે છે એ આરએનએ દર્શાવી દઈએ. હવે આ આખી વાત જે છે, હવે કોષની અંદર દાખલ થવું હોય તો કોષરસ પટલ જે છે એને તોડીને અંદર આગળ વધવું પડે. તો ફોર એક્ઝામ્પલ કે આપણે દર્શાવી દઈએ કે આખું જે છે આ કોષરસ પટલ છે, આ જે છે એ કોષરસ પટલ. હવે ઘટક શું કરે છે તો આપણી પાસે રહેલો જે રેટ્રોવાયરસ છે એ ખાસ કરીને અંદર રહેલો જે વાયરલ આરએનએનો ઘટક છે એને અહીંયા આગળ લઈ આવે છે.
ફોર એક્ઝામ્પલ કે અહીંયા આ ઘટક જે છે આરએનએ, જે જેનેટિક મટીરિયલ હતું આપણું જનીન દ્રવ્ય, એ અહીંયા આગળ આવી જાય છે. તો ફરી એકવાર સૌથી પહેલાં આપણી પાસે રિટ્રોવાયરસ હતો. રિટ્રોવાયરસ જે છે એ વાયરલ આરએનએ કોર સામાન્ય કોષને ચેપગ્રસ્ત બનાવે છે, જે કોષરસ પટલમાં પોતાનું આરએનએ જે છે એ કોષમાં દાખલ કરે છે. એટલે આ જે દેખાય છે એ છે વાયરલ આરએનએ કે જે કોષમાં દાખલ થાય. એટલે કે વાયરલ આરએનએ જે છે હવે કોષરસ પટલ મારફતે કોષની અંદર એન્ટર થઈ જશે. તો કોષની અંદર એન્ટર થવાથી હવે બીજી પ્રોસેસ જે છે અહીંયા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની પ્રક્રિયા થશે. ક્રિપ્ટેશન એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનથી ખાસ કરીને વાયરસની અંદર આરએનએ મટીરિયલ, જે જેનેટિક મટીરિયલ છે આરએનએનું, એ આરએનએ જેનેટિક મટીરિયલમાંથી ડીએનએ બનશે. એટલે કે અહીંયા જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયા થાય છે, આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયાથી ખાસ કરીને ડીએનએનું સર્જન થાય. ક્રિયાથી ડીએનએ બનશે. તો આપણે રેડ કલરથી જે આરએનએ બનાવેલું છે તો ડીએનએ બ્લુથી બતાવીએ. ફોર એક્ઝામ્પલ કે આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની જે ક્રિયા થઈ એને પરિણામે બનતું ડીએનએ છે. તો જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયાથી જે ડીએનએ બને છે, આ ડીએનએ વાયરલ ડીએનએ યજમાનના જીનોમમાં દાખલ થઈ શકે. યજમાન કોષ જે છે ફોર એક્ઝામ્પલ આ યજમાનમાં દાખલ થાય. એટલે કે ફોર એક્ઝામ્પલ કે આ સામાન્ય યજમાન છે, આ સામાન્ય યજમાન કોષ જે છે એની અંદર આવું ઘટક જે છે જે જોવા મળે છે, એની અંદર આ જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયાથી જે ડીએનએ બનેલું છે એ દાખલ થઈ શકશે. તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનથી જે ડીએનએ તમારું દાખલ થાય છે, આ ડીએનએ ચેપગ્રસ્ત ઘટકો દ્વારા વાયરસના નવા આરએનએનું સર્જન કરે છે. વાયરસના નવા આરએનએનું સર્જન કરે છે. એટલે કે યજમાન કોષમાં દાખલ થઈને નવા આરએનએ જે છે એનું નિર્માણ કરે છે. તો જો નવા આરએનએનું નિર્માણ થાય તો ફોર એક્ઝામ્પલ કે આપણે ધારી લઈએ કે વાયરસ દ્વારા નવા આરએનએ જે બને છે, એ નવા આરએનએ ફોર એક્ઝામ્પલ કે આવું એક આરએનએ બનેલું છે આપણી જોડે. હવે આ આરએનએ શું કરે છે તો કે એના જેવા બીજા કેટલાક આરએનએ જે છે એનું પ્રોડક્શન કરશે. બરાબર છે. તો જેટલા આરએનએ બનેલા છે, આ દરેક આરએનએ જે છે એ ખાસ કરીને પોતાનો એક સ્વતંત્ર વાયરસ બનાવશે. 1 2 3. તો પોતાનો આ એક સ્વતંત્ર વાયરસ બન્યા બાદ ફોર એક્ઝામ્પલ જો 3 વાયરસ જે છે આપણે બની ગયા છે, આ વાયરસ જે છે હવે સીધા ખાસ કરીને નવા કોષો જે છે એને અસર પહોંચાડે છે. એટલે નવા બનેલ વાયરસ એ કોષોને અસર પહોંચાડે છે અને સીધો ખાસ કરીને ટીએચ કોષો જે છે એને મારીને એની સંખ્યામાં ઘટાડો કરે છે. તો ફરી એકવાર આપણે આખો ટોપિક જે છે એને રિવાઇઝ કરી નાખીએ. સૌથી પહેલાં આપણી પાસે રિટ્રોવાયરસનો એક ઘટક દાખલ કરેલો છે. આ રિટ્રોવાયરસ જે છે જે વાયરલ પ્રોટીન કોર અને અંદરની બાજુ વાયરલ આરએનએ કોર ધરાવે છે. જે રેડ કલરનું જે જેનેટિક મટીરિયલ બતાવેલું છે આપણે, એ સામાન્ય રીતે SS આરએનએ છે, સિંગલ સ્ટ્રેન્થ આરએનએ. તો જે અંદરનું જે જેનેટિક મટીરિયલ છે SS આરએનએ, એ જેનેટિક મટીરિયલ જે છે એ સામાન્ય કોષોના જો સંપર્કમાં આવશે તો એને ચેપ પહોંચાડશે, ઇન્ફેક્શન થશે. હવે આ જે છે એને માનવ કોષની અંદર દાખલ થવું હોય તો માનવ કોષનું કોષરસ પટલ જે છે એને ઓળંગવું જરૂરી છે. એટલે આ જે કોષરસ પટલ જે છે એની અંદર વાયરલ આરએનએ કોષ જે છે એની અંદર દાખલ કરશે. વાયરલ આરએનએ, ચેપી આરએનએ કે જે વાયરસનું આરએનએ છે. આ આરએનએ જે છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયા આપણે પહેલાં પણ ચર્ચા કરેલી હતી કે જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયા જે છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયા જનરલી વાયરસ એટલે કે વિષાણુમાં જ જોવા મળે છે અને મનુષ્ય અને સામાન્ય સજીવોની અંદર માત્ર ટ્રાન્સક્રિપ્ટેશનની ક્રિયા જ જોવા મળશે. તો ત્યારબાદ જે આખું આરએનએ બને છે,
આરએનએ જે છે જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનથી શું બનાવશે? ડીએનએ બનાવશે. આ ડીએનએ જે છે એ સામાન્ય રીતે યજમાન કોષમાં દાખલ થશે. આ યજમાન કોષમાં દાખલ થઈને નવા આરએનએના ઘટકોનું નિર્માણ કરશે. એટલે કે આવી રીતે આરએનએના ઘટકો બનશે. દરેક આરએનએનો ઘટક જે છે એ નવા બીજા આરએનએને પ્રોડ્યુસ કરશે. આ નવા બનેલા આરએનએ જે છે એ દરેક કોષમાં રૂપાંતરિત થશે અને અંદર રહેલા કોષોને હાનિ પહોંચાડશે અને એને પરિણામે ટીએચ કોષોની સંખ્યા જે આપણે વાત કરી કે 900 × 10⁶ પર લીટરથી ઘટીને 200 × 10⁶ લીટર કરતાં પણ ઘટી જશે. એને પરિણામે ખાસ કરીને સીધી અસર હેલ્પર સેલ એટલે કે હેલ્પર ટી સેલ મદદ કરતા ટી કોષોને પહોંચે છે. મદદ કરતા ટી કોષો જે છે એની સંખ્યા ઘટશે એટલે શરીરની રોગ પ્રતિકારકતા જે છે એ શું થઈ જશે? ઘટી જશે. તો શરીરની રોગ પ્રતિકારકતા ઘટે એટલા માટે તે આપણે એડ્સને કહીએ છીએ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એટલે કે રોગ પ્રતિકારકની ઉણપથી થતો રોગ. બીજું કે વાયરસનું સ્વયંજનન જોઈ ગયા બાદ હવે આપણે વાત કરીશું કે HIV એડ્સ કેવી રીતે ફેલાય છે. તો વાત કરીએ અહીંયા ફેલાવો કેવી રીતે થાય છે. તો કે ખાસ કરીને જે વ્યક્તિ HIV પોઝિટિવ છે, જેને HIV રોગ છે, એવા HIV ગ્રસ્ત વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધવાથી, એટલે કે HIV પોઝિટિવ વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધવાથી આ રોગ જે છે એ થઈ શકે છે. બીજા નંબર ઉપર વાત કરીએ તો ખાસ કરીને HIV ગ્રસ્ત વ્યક્તિનું રુધિર ઉપયોગમાં લેવાથી પણ આ રોગ થાય છે. આના સિવાય કોઈ HIV ગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજનો ઉપયોગ કરવાથી. નંબર 4 કે કોઈ મહિલા છે કે જે HIV પોઝિટિવ છે તો એનો બાળક જે છે એ પણ આ HIV પોઝિટિવ બની શકે છે સ્તનપાન દ્વારા. તો આવા જે કેટલાક લક્ષણો જે છે જેનાથી HIV ફેલાય છે. ખાસ એક અગત્યની વાત કે HIV એડ્સ જે છે એ HIV એડ્સ સામાન્ય સંપર્કથી ફેલાતો નથી. તો આ હતા HIV એડ્સ જે છે કેવી રીતે ફેલાય છે એની આપણે વાત કરી. તો જોઈ લો એક વખત બીજી વસ્તુ કે HIVના લક્ષણો જે છે એ સામાન્ય રીતે એનો અવધિ સમયગાળો છે, એનો ટાઈમિંગ છે એ કેટલાક મહિનાથી વર્ષો સુધીનો હોય છે. જે પ્રમાણે આપણે વાત કરી કે લેગ પીરિયડ અને વિન્ડો પીરિયડ્સ બે આવે છે. લેગ પીરિયડ જે છે વર્ષોનો હોય છે, વિન્ડો પીરિયડ્સ જે છે વીકનો અઠવાડિયાનો હોય છે. તો સામાન્ય રીતે 5 થી 10 વર્ષના અવધિકાળ એટલે કે સમયગાળામાં HIV જે છે એ પોતાની પોઝિટિવ એક્ટિવિટી જે છે એ દર્શાવતું હોય છે. તો હવે આપણે ખાસ કરીને ચર્ચા કરવાની છે કે
HIV એઇડ્સ જે છે એનો ફેલાવો જે છે થાય છે એને કેવી રીતે અટકાવી શકાય અને એના નિદાન માટેની કસોટીઓ કઈ કઈ છે. આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરેલી હતી એ સમયે આપણે વાત કરેલી હતી કે જે નિદાન અને સારવાર છે આ બે શબ્દો વચ્ચે ઘણો તફાવત છે. નિદાનનો અર્થ એવો થાય કે ખાસ કરીને તમે કોઈ રોગકારક પ્રત્યે પોઝિટિવ છો કે નેગેટિવ છો, તમારે આ શરીરની અંદર રોગકારકની હાજરી છે કે નથી. તો આ જે છે જેના દ્વારા તમને ખબર પડે છે કે તમે પોઝિટિવ છો કે નેગેટિવ છો, સકારાત્મક છો કે નકારાત્મક છો, તો આ આખી પ્રોસેસ જે છે તે નિદાન તરીકે ઓળખાય છે. સારવારનો અર્થ આપણે એવી વાત કરી હતી કે ખાસ કરીને તમે કોઈ પોઝિટિવ કે નેગેટિવ થઈ ગયા છો, તો પોઝિટિવ છો તો એના માટે તમારા શરીરને હવે એ રોગકારકોથી મુક્ત કરવા માટે જે ટ્રીટમેન્ટ શબ્દ આપણે ઓળખીએ છીએ, જે સારવાર તરીકે ઓળખાય છે, એને સારવાર કહેવામાં આવે છે. તો હવે સૌથી પહેલાં આપણે વાત કરીશું કે HIV એઇડ્સ જે છે, જે મુજબ આપણે વાત કરી કે TH સેલ જે છે એને અસર કરે છે, બરાબર છે. તો હવે આપણે એના માટે કઈ કસોટીઓ કરી શકાય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું નિદાન કસોટીઓની. તો આપણી પાસે હાલમાં બે કસોટીઓ જે છે એ અવેલેબલ છે. એની અંદર ફર્સ્ટ જે છે એ એલિસા છે અને સેકન્ડ જે છે એ WB ટેસ્ટ છે. બંને વિશે આપણે વાત કરવાની છે. એમાં વાત કરીએ એલિસા, તો એલિસા જે છે એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. તમને પ્યોર કન્ફર્મ ન થાય કે યુ આર પોઝિટિવ ઓર નેગેટિવ, પણ જે WB ટેસ્ટ છે, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ, ઇઝ અ કન્ફર્મેટિવ ટેસ્ટ. કન્ફર્મ ફાઇનલ ડિસિઝન જે છે એ WB આપે છે. એટલે ફરી એકવાર એલિસા જે છે એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. તો સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે એમાં તમને કન્ફર્મ માહિતી મળે નહીં, પણ WB ટેસ્ટ જે છે એ જે કન્ફર્મ ટેસ્ટ છે, બરાબર છે. તો નિદાન કસોટીઓ બે છે, એમાં બંનેના પૂરા નામ ખાસ અગત્યના છે. તો એલિસાનું પૂરું નામ થશે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બેન્ટ એસે, એલિસા, બરાબર છે. અને WB જે છે કે જે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ તરીકે ઓળખાય છે. જે મુજબ આપણે વાત કરી તે આ જે છે એ કન્ફર્મ ટેસ્ટ છે અને ઓલી જે છે એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. તો બંને ટેસ્ટ દ્વારા નિદાન જે છે એ આપણે કરી શકાય છે. બીજી વસ્તુ કે હવે આ HIV એઇડ્સ જે છે એના સંક્રમણને કેવી રીતે અટકાવી શકાય, અથવા તો આ વાયરસ જે છે એનેથી કેવી રીતે આપણે બચી શકાય. તો વાત કરીએ અટકાવવાના ઉપાયોની. તો કેવી રીતે આપણે અટકાવીશું એની વાત કરીશું. તો સૌથી પહેલો જ પોઈન્ટ આપણે એવું કહીશું કે ખાસ કરીને અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ બાંધવા જોઈએ નહીં. અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ બાંધવા જોઈએ નહીં. નંબર 2 કે હંમેશા સમાગમ વખતે અજાણ્યા સાથી સાથે સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવો. નંબર 3 ધંધાદારી વ્યક્તિ પાસેથી રુધિર ન લેવું. આના સિવાય કેટલાક બીજા પણ આપણે લખી શકાય છે કે ખાસ કરીને વન ટાઈમ યુઝ નીડલ સિરીઝનો યુઝ કરવો, બરાબર છે, જે એને ખાસ કરીને અટકાવવાના ઉપાયો છે. તો HIV એઇડ્સ જે છે એને ખાસ કરીને જે વ્યક્તિ HIV પોઝિટિવ હોય છે એની ખાસ કરીને સમાજમાં અવગણના થતી હોય છે, પરંતુ ખાસ તો એ વ્યક્તિ જે છે એની અવગણવા કરવાથી HIV એઇડ્સથી મુક્ત નથી થઈ શકતા આપણે. છતાં પણ ઘણી સંસ્થાઓ જે છે આના સાથે સંકળાયેલી છે અને કામ કરે છે. તો એની અંદર કેટલીક સંસ્થાઓ જે છે એમાં WHO, NACO અને NGOs. તો
તો WHO આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, વિશ્વ આરોગ્ય સંગઠન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંગઠન. સેકન્ડ વન જે છે એ NACO, નેશનલ એઇડ્સ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, જે દિલ્હીની અંદર આવેલી છે. NACO જે ખાસ કરીને એઇડ્સની સામે લડવા માટે ભારતમાં ખૂબ જ મહત્ત્વનું કામ કરી રહી છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, દિલ્હીની અંદર સ્થાપિત છે. NACO જે રેડ રિબન એક્સપ્રેસ જેટલી કેટલીક ક્રિયાઓ પણ કરે છે, જેનાથી એઇડ્સમાં જાગૃતિ ફેલાય અને ભારતમાં બરાબર ખૂબ અગત્યનું કાર્ય કરી રહી છે. NGOs, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, કેટલીક નોન ગવર્મેન્ટ સંસ્થાઓ જે છે એ પણ ખાસ કરીને આ બધું કામ કરી રહી છે. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, બિન સરકારી સંસ્થાઓ પણ આ બધું કામ કરી રહી છે એઇડ્સને રોકવા માટે. તો આ હતી આપણી એઇડ્સની વાત. જોઈ લો અહીંયા સુધી.